પૂજા સ્થાન પર મૂકી દો આ એક વસ્તુ, લક્ષ્મીજી ક્યારેય નહીં જાય તમારા ઘરમાંથી, ધન અન્નમાં થશે વૃદ્ધિ। ઘરમાં ભગવાનનું મંદિર કેવું હોવું જોઈએ તે માટે વાસ્તુમાં કેટલાક નિયમો બતાવવામાં આવ્યા છે, ત્યારે એક એવી વસ્તુ છે જેને મંદિરમાં મૂકવાથી લક્ષ્મીજી આકર્ષાય છે। લક્ષ્મીજીને રીઝવવા કરો આ ઉપાય, ઘરમાં ધન અન્નની થાય છે સમૃદ્ધિ। પૂજા મંદિરમાં મૂકો દક્ષિણવર્તી શંખ। હિન્દુ ધર્મમાં શંખનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે। એવી માન્યતા છે કે પૂજા સ્થાન પર શંખ રાખવાથી અને ફૂંકવાથી શત્રુઓનો નાશ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે। માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે માં લક્ષ્મીનો પ્રિય શંખ મંદિરમાં રાખવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી સમુદ્રરાજની પુત્રી છે અને શંખ તેમનો ભાઈ છે। તેથી જ્યાં શંખ હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે। દક્ષિણાવર્તી શંખ રાખવાથી શું થાય? શંખનો ઉપયોગ હિન્દુ ધર્મમાં શુભ કાર્યોમાં થાય છે। દંતકથા અનુસાર સમુદ્ર મંથન દરમિયાન 14 રત્નો પ્રાપ્ત થયા હતા, તેમાં શંખ પણ છે। શંખમાં દક્ષિણાવર્તી શંખ શ્રેષ્ઠ કહેવાય છે। વાસ્તુમાં પણ દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે દક્ષિણાવર્તી શંખ રાખવાની સલાહ આપવામાં આવી છે। એવું માનવામાં આવે છે કે આ શંખ રાખવાથી ઘરમાં ધન અને અન્નની વૃદ્ધિ થાય છે। આવો જાણીએ આ શંખથી કેવી રીતે પૂજા કરવી અને તેનું શું છે મહત્વ। કેવો હોય છે દક્ષિણાવર્તી શંખ? ઘણીવાર ઘરોમાં ડાબી બાજુ મુખ ધરાવતો શંખ જોવા મળે છે, પરંતુ વાસ્તુમાં દક્ષિણમુખી શંખ વિશેષ કહેવાય છે। ડાબી બાજુનો શંખ દેખાવમાં અલગ છે, તેનું પેટ ડાબી બાજુ ખુલ્લું છે, તે જ સમયે દક્ષિણાવર્તી શંખ જમણી બાજુએ ખુલે છે। શાસ્ત્રોમાં દક્ષિણાવર્તી શંખને ખૂબ જ શુભ માનવામાં આવે છે। બીજી તરફ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે કાન પર રાખો તો કાનમાંથી અવાજ સંભળાય છે। આ પદ્ધતિથી શંખ વડે પૂજા કરો। વાસ્તુ અનુસાર દક્ષિણાવર્તી શંખને ઘરમાં રાખવાના કેટલાક નિયમો છે। જો તેનું ધ્યાન રાખવામાં ન આવે તો માતા લક્ષ્મીજી ક્રોધિત થઈ જાય છે। લાલ રંગના કપડા પર દક્ષિણાવર્તી શંખ રાખો। શંખમાં ગંગાજળ ભર્યા પછી ઓમ શ્રી લક્ષ્મી સહોદરાય નમઃ મંત્રનો જાપ કરો। મંત્રનો જાપ કર્યા પછી શંખને લાલ કપડામાં લપેટીને રાખો, તેમજ શુક્રવારે આ ખાસ દિવસે પૂજા કરો। તો મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો। જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।